ભ્રષ્ટાચાર જો 300-400 કરોડનું થયો ને એનું કારણ એ જ કે જે રાજેન્દ્ર ત્રિવેદીએ શબ્દ વાપર્યું જમીન જેહાદ. એક વિશિષ્ટ સમુદાયના અધિકારી આમાં હતા અને એ સમયની અંદર 200થી વધારે કેસો તો એમના નીકળ્યા છે. કેટલીક વિગતો ઠીક નથી હોતી જાહેર કરવી, પણ ચોક્કસપણે પગલાં લઈશું. કોઈ આમાંથી બચીને જશે નહીં. જ્યાં સુધી અધિકારીઓ એમાં સંડોવાયેલા ના હોય ત્યાં સુધી બિન ખેડૂત બનવું અશક્ય છે. સૌથી પહેલા ગુનેગાર છે એ અધિકારી જેમને એમને ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર આપ્યું. ખોટો હોય તો મને લઈ જાય, પકડી જાય, કાર્યવાહી કરે મારી ઉપર. ત્યારે તમારે મીડિયા મારફત હું ઓપન ચેલેન્જ આપું છું. વીપી પુરોહિત, હર્ષદ પરમાર, વિમલ ચૌધરી, ધવલ પટેલ આવી જાય, 4 જણા મારા એકલે સામે બેસીને ડિબેટ કરી લે લાઈવ. હું ડિબેટ કરવા તૈયાર. જો એ લોકો સાચા હોય, કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય, ખોટા હુકમો ના કર્યો હોય, એ સાચા હોય તો મારી ઉપર જે ગુનો બનતો હોય લગાવી દેવાનું, ને એ લોકો ખોટા હોય તો ઓન ધ સ્પોટ ટાઈમે રિઝાઇન આપી દેવાનું. વર્ષ 2022 મેનો મહિનો અને ગુજરાતના વાતાવરણમાં અચાનક ગરમી વધી ગઈ. કારણ કે એ વખતના મહેસૂલ મંત્રીએ એક નવો શબ્દ આપ્યો, લેન્ડ જેહાદ. ખેડા જિલ્લાના માતર તાલુકામાં રૂપિયા 2000 કરોડનું કૌભાંડ થયું છે અને એની તપાસ કરવા મહેસૂલ મંત્રી જાતે ગયા અને ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવી. આટલા નકલી ખેડૂત બની ગયા, 2000 કરોડનું કૌભાંડ થયું. આજે એ વાતને 4 વર્ષ વીત્યા, નથી એમાંનો એક પણ કૌભાંડી જેલમાં, નથી એમાંનો એક પણ નકલી ખેડૂત જેલમાં, અને જે સીધા સાદા ખેડૂતો હતા તેમને ભોગવવી પડી પરેશાની. એ વખતનો આ ખૂબ મોટો કેસ હતો અને ખૂબ ગરજેલો કેસ હતો, ખૂબ ગાજેલો કેસ હતો. આજે આ આખા કેસ ઉપર વાત કરવા મારી જોડે એક એવા વ્યક્તિ છે જે ખુદ આનો ભોગ બન્યા છે. પોતાની જમીન મેળવવા માટે અને પોતે સાચા ખેડૂત છે એ સાબિત કરવા માટે કચેરીઓના ધક્કા, કોર્ટના ધક્કા અને અધિકારીઓને વિનંતી કરવી પડી. નિર્દોષ સાબિત થયા, પોતાની જમીન પરત મળી, પણ આ 4 વર્ષની મુશ્કેલીનું શું? અને જે લોકોના કારણે આખું કૌભાંડ ગાજ્યું હતું એ લોકો આજે પણ મજા કરે છે. આ તમામ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે મોહસીનભાઈ છે. મોહસીનભાઈ, ખેડૂત પોથીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો મારા સવાલ કરવો છે કે જે લેન્ડ જેહાદ અને રાજેન્દ્ર ત્રિવેદી ખૂબ ગાજેલા અને ખૂબ ચર્ચામાં આવેલા 2000 કરોડનું કૌભાંડ, આ કૌભાંડની પહેલા તો કૌભાંડ હતું કે નહીં, અને હતું તો શરૂઆત કેવી રીતે થઈ? એમાં હકીકતમાં તો એવું છે કે રાજેન્દ્ર ત્રિવેદી જાતે તો આવ્યા નહીં ત્યાં, એમને ખોટી માહિતી આપીને બોલાવવામાં આવ્યા. 2020થી 2022માં માતર તાલુકામાં અંધાધૂંધ જમીનનો વેપાર જબરજસ્ત મોટા પાયે ચાલતો હતો. ફક્ત 2 વર્ષની અંદર સરકારી રેકોર્ડનો આંકડો મેં સર્વે કર્યું છે કે 2 વર્ષની અંદર માતરની તાલુકા અને આજુબાજુના 7 ગામડાઓનું વેચાણ દસ્તાવેજની સંખ્યા હતી 2075. ફક્ત 2 વર્ષમાં એટલી બધી તેજી આવી. અને એ જ સંખ્યા 2024-25માં પહોંચી ગઈ. એ જ માતર તાલુકાના આજુબાજુના ગામડાઓની વેચાણની સંખ્યા 260. એનું કારણ હતો આ રાજેન્દ્ર ત્રિવેદીને બોલાવવું. બીજી વસ્તુ કે આજે 2 વર્ષમાં જે 2075 જેટલા દસ્તાવેજ, 2060-75 આશરે જેટલા દસ્તાવેજ થયા, એમાં સાચી વાત છે ખાસા ખેડૂતો બિન ખેડૂત બનીને જગ્યાઓ લેવાનું ત્યાં ચાલુ કર્યું હતું. એ વસ્તુ અધિકારીઓ, દલાલ અને ત્યાંના જે વકીલો એ બધાને ખબર હતી કે આ લોકો બિન ખેડૂત બનીને જગ્યાઓ લે છે. એટલે રાજેન્દ્ર ત્રિવેદીને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે આ રીતનું કૌભાંડ છે. પણ જે રકમ એમને બતાવી કે 2000 કરોડનું કૌભાંડ અને 2000 વીઘા જગ્યા અને 500 બનાવટી ખેડૂત, આમાંથી આજ દિન સુધી એક વાત એમની સાચી પડી નથી.
કેમ કે સરકારી રેકોર્ડના આધારે જોવા જાવ તો અત્યારે 40 થી 50 લોકો બિન ખેડૂત જાહેર થયા છે. બીજી વસ્તુ કે 600 થી 700 જણાને નોટિસ કાઢવામાં આવી રાજેન્દ્ર ત્રિવેદીને કહેવા પ્રમાણે કે ભાઈ બિન ખેડૂત જે છે, અને રાજેન્દ્ર ત્રિવેદી મીડિયામાં કીધું હતું કે જે પણ અધિકારી આમાં સંડોવાયેલા હશે કોઈને પણ છોડવામાં આવશે નહીં, બધાની ઉપર કાનૂની કાર્યવાહી થશે. 500-600 જણમાં નોટિસો આપી મામલતદારે, અને પહેલાં તો મામલતદારની જે ફરજ હોય એ એવી હોય કે એમને જાતે ખેડૂતનો રેકોર્ડ તપાસ કરવાનું. એમને લાગે કે ભાઈ આમાં કંઈક ખોટું છે, કોઈ ખેડૂત બોગસ બનેલો છે, પછી એની નોટિસો કાઢીને એના જવાબો રજૂ લેવાના. એની જગ્યાએ એમને શું કર્યું, રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું એનો લાભ લઈ સીધા 500-600 જણાને નોટિસો ફટકારી દીધી કે તમે ખેડૂત હોવાના પુરાવા રજૂ કરો. ત્યાંથી પબ્લિક ડરવા લાગી. અને બીજું કે આ ભ્રષ્ટાચાર જો 300-400 કરોડનું થયો ને એનું કારણ એ જ કે જે રાજેન્દ્ર ત્રિવેદીએ શબ્દ વાપર્યું જમીન જેહાદ, એમાં મોટા ભાગના એક જ સમુદાયના લોકો હતા. તો એ જમીન જેહાદ નામ આવ્યું ને તો એ લોકો ડરી ગયા કે આ વસ્તુ છે, એટલે આપણે નજરમાં આવી ગયા છે. એટલે જે સાચા હતા ને એ લોકોએ પૈસા ધર્યા, ખોટા હતા એ લોકોએ પૈસા ધર્યા, દરેક માણસોએ પૈસા આપીને તપાસો બંધ કરાવી. હવે 500 કેસમાંથી અત્યારે જે 50 જેટલા કેસ બિન ખેડૂત અંદાજે સરકારે જાહેર કર્યા છે, 450 કેસોની તપાસ બંધ થઈ કઈ રીતે? એનો વસ્તુ એની કારણ એ છે કે 450 કેસોની જે તપાસ બંધ કરીને એ તદ્દન ગેરકાયદેસર રીતે, કે તમે સાચા ખેડૂતો તોય માતર તાલુકામાં એક સેટલમેન્ટ હતો કે 5 લાખથી 25 લાખ એક કેસની તપાસ બંધ કરવાનું. આપણે 25 લાખ નહીં ગણતા, 5 લાખ ગણીએ 450 કેસનું તો 22 કરોડ રૂપિયા થાય સીધા ખેડૂતોનું. અને જો એમાં કંઈ 19-20 હોય એટલે એમાઉન્ટ વધી જાય. અને જો વહીવટ એમને ના પહોંચાડો તો એ સીધો કેસ જતો રહે. બોગસ ખેડૂત કોઈ અંદર કારણ બતાવી તો સીધો કેસ જતો રહે નડિયાદ, જેવું કે મારા કેસમાં કર્યું. મને વહીવટ માંગ્યો, આટલો મોટો વહીવટ માંગતા હતા 20 લાખ 25 લાખ રૂપિયા, આપણે ક્યાંથી લઈને આપીએ 7 કેસોના? તો આપણે વહીવટ ના આપ્યો એટલે ખોટું કારણ બતાવીને મારી જગ્યામાં લખી દીધું કે ભાઈ આ બિન ખેડૂત. એની લડત મેં પછી ચાલુ રાખી. હવે તમારી જે આ લડત હતી એ લડત તમે કેવી રીતે લડ્યા અને એમાં કેવી કેવી યાતનાઓ તમે ભોગવી? હવે એ લડતમાં તો એવું છે કે મેં આ લોકોના અધિકારીના માનસિક અને આર્થિક ત્રાસથી સુસાઇડ એટેમ્પ પણ કર્યું હતું. 21/11/2024 ના રોજ 72 કલાક આઈસીયુમાં રહ્યો હતો. ત્યારે મેં મીડિયાની સામે બધું કૌભાંડ બહાર પાડ્યો હતો, અને મીડિયાની સામે બોલાવીને બધાનું નામ જાહેર કર્યા હતા અને કીધું કે આટલો મોટો કૌભાંડ છે અને અમારા નાના જેવા વ્યક્તિને હેરાન કરીએ છીએ કે જે ખેડૂતો નહીં એમને પૈસા લઈ લઈને ખેડૂતો બધાએ તપાસ બંધ કરી દેવામાં આવી છે. પણ ત્યારે એ સમય પર કોઈ સુનવાઈ થઈ નથી. અને પછી આપણને લાગ્યું કે ભાઈ આ કદમ આપણે ખોટો ઉઠાવ્યો હતો, આ કદમ યોગ્ય નહીં હતો. પછી મેં મારા પરિવારને આશ્વાસન આપ્યું કે હું લડીશ, જાતે જ લડીશ ને હું સાચો છું, 1930થી ખેડૂત છું, હું મારી જગ્યાઓ પરત લડીને પાછી લાવીશ. પછી સારો થયા પછી હું સીધા સીએમ સાહેબને મળ્યું. સીએમ સાહેબે ભૂપેન્દ્ર પટેલ સાહેબે સારો સાથ સહકાર આપ્યો મને. કલેક્ટર સાહેબને આદેશ આપ્યો, કલેક્ટર સાહેબને મળ્યો. અમિત પ્રકાશ યાદવ હતા ત્યારે, અત્યારે બદલી થઈ ગઈ એમની. એમને બહુ સાથ સહકાર આપ્યો અને એમને જે હકીકતમાં સંભળાઈ, એમને પહેલા જ દિવસે જજમેન્ટ આપી દીધું હતું ડેપ્યુટી કલેક્ટરને બોલાવીને કે ભાઈ આ મોહસિનભાઈ જે કહે છે એ વસ્તુ સાચી છે ઓન રેકોર્ડ. તો પછી મામલતદાર વીપી પુરોહિતે આમને આગળ ખોટા હાથ લાંબા કર્યા છે. જે વર્ષ સંઘર્ષ કર્યું, સલંગ વર્ષ 1.5 વર્ષ લડતા એ જગ્યાઓ તમામ મારી પાછી મળી અને મને 1930થી ખેડૂત જાહેર કરી, તપાસો બંધ કરી, બહાલી આપી. પછી સરકાર મારી જગ્યાઓ થઈ ગઈ. એટલે રાહત છે અત્યારે જગ્યા બાબતમાં. પણ આ લડાઈ એટલે ચાલુ રાખી કે જે 2 થી 3 વર્ષમાં જે મેં ભોગવવું પડ્યું ને અને મારા પરિવારે જે ભોગવવું પડ્યું ને એનું કારણ કે એક અધિકારીની ખોટી લીટી, એક ખોટી લીટીના લીધે 3 વર્ષ જો મારો પરિવાર નિભાયો ને, આજની તારીખમાં મારી છોકરી ઉપર મામલતદાર વીપી પુરોહિત નામનો અસર એવું પડ્યો છે કે આજે જ્યાં ક્યાંક પુરોહિત નામ લખેલો મારી છોકરી પડે ને તો ત્યાં પગ મૂકવા નથી માંગતી. એટલે એનો મગજ ઉપર ગંભીર અસર પડી છે. પછી મેં ઠાણી લીધું કે હવે આ લોકોએ મારો 15 વર્ષનું કેરિયર તો ખતમ કરી જ નાખ્યો. આટલો મોટો ભ્રષ્ટાચાર છે. આ લોકોના 700 કેસ મેં સ્ટડી કર્યા ટોટલ. એમાંથી 100 કેસ એવા પકડાયા છે જે કાયદેસર બિન ખેડૂત જ છે, એ લોકોને પૈસા લઈ તપાસ બંધ કરી દીધી છે. એમાંથી 55 કેસની મેં ફરી તપાસ કરવા માટે મામલતદારમાં, કલેક્ટરમાં, સીએમ ઓફિસ, મહેસૂલ વિભાગમાં ફરિયાદ કરેલી છે. અને 34 કેસોની તો મેં હાઈકોર્ટમાં પિટિશન પર દાખલ કરી છે. અને હાઈકોર્ટ જવાનું કારણ એ
કે 120 ફરિયાદમાં અત્યાર સુધી કરેલી હતી, પણ કોઈ ફરિયાદમાં આજ સુધી અધિકારીઓ પર કોઈ એક્શન લેવામાં આવ્યો નથી. હાઈકોર્ટની વાત આપણે મોહસિનભાઈ કરીશું, પણ એ પહેલા મારે ગ્રાઉન્ડ પરિસ્થિતિમાં હજી તમારી પાસેથી થોડુંક જાણવું છે કે ખેડૂતમાંથી બિન ખેડૂત કરવા માટે એટલે બિન ખેડૂતને ખેડૂત બનાવવા માટે આજે અધિકારીઓ છે કેવા પ્રકારની મોડસ ઓપરન્ડી, કોની આમાં ભૂમિકા, અને કેવી રીતે બિન ખેડૂત વ્યક્તિ જ્યારે આટલો કડક કાયદો હોવા છતાં ખેડૂત થઈ જાય? આમાં વસ્તુ એવી છે કે કોઈ પણ માણસની એવી પહોંચ નથી કે જાતે પોતે ખેડૂત બનવા બોગસ ખેડૂત બની શકે. જ્યાં સુધી અધિકારીઓ એમાં સંડોવાયેલા ના હોય ત્યાં સુધી બિન ખેડૂત બનવું અશક્ય છે. કેમ કે જે પ્રકારે કે મેં 2022માં મારી જગ્યા લીધી અને ત્યારે પત્ર વ્યવહારથી ખેડૂત ખરાઈ ચાલતી હતી. એ તો ખેડૂત ખરાઈ ઓનલાઈન અત્યારે આવ્યો, પછી પત્ર વ્યવહારથી દસ્તાવેજ કરી ખેડૂત ખરાઈ જ્યાંથી તમે હો ત્યાંથી મામલતદાર લખીને આપે કે આ સાચા ખેડૂત છે અને ખેડૂત હોવામાં કોઈ વાંધો નથી. ત્યારે પછી એ ખરાઈ આપણે મામલતદારમાં મૂકીએ, ત્યારે પછી એ એન્ટ્રી પ્રમાણિત થાય. એ પ્રમાણિત કરે સર્કલ ઓફિસર કે મામલતદાર કે નાયબ મામલતદાર, પછી તમે સાચા ખેડૂત ખાતેદાર તરીકે સાબિત થાવ. જો માની લો એ સમયે મને ખાલી કહી દીધું હોત કે ભાઈ કે તમે ખેડૂત નથી તો આગળની જગ્યાઓ આપણે લેતા નહીં. પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા ન હોય ને એમનો ભાગ આમાં ના હોય તો કોઈ પણ માણસ ગુજરાતમાં બિન ખેડૂત તરીકે જગ્યા લઈ શકતો નથી. એટલે બિન ખેડૂત બનવામાં મારા દ્રષ્ટિએ લેનાર વ્યક્તિ તો ગુનેગાર પેલો છે જ નહીં. સૌથી પહેલા ગુનેગાર છે એ અધિકારી જેમને એમને ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર આપ્યું. હવે આ માતરની જે ઘટના છે એની વાત કરીએ તો એવા કેટલા લોકો હશે જે બિન ખેડૂત થયા, કોણ અધિકારીઓ જેની આમાં સંડોવણી આખું જે રેકેટ ચાલ્યું એમાં મુખ્ય આખી જે ઘટનાના હીરો પાત્ર કહીએ અથવા તો વિલન પાત્ર કહીએ એવા કોણ? સૌથી મોટા વિલન પાત્ર તો આમાં છે મામલતદારમાં જે હતા મામલતદાર વીપી પુરોહિત, જે તેમની જૂનાગઢ બદલી થઈ છે. નાયબ મામલતદાર હર્ષદ પરમાર, જેમની બદલી થઈ છે મહીસાગર. ડેપ્યુટી કલેક્ટર તરીકે વિમલ ચૌધરી હતા, એની બદલી થઈ છે અત્યારે હિંમતનગર. અને બીજો અત્યારે હાલમાં સૌથી મોટો વિલન કહો કે તમે હીરો કહો, 2022થી 26 સુધી અત્યારે નડિયાદમાં જસુમાં નાયબ મામલતદાર તરીકે છે ધવલ પટેલ. સીએમ સાહેબ આવ્યા હતા, એમને 80 નાયબ મામલતદારોની બદલી કરી હતી 2024માં, પણ આ માણસ 2022-23 થી અત્યાર સુધી એક જ જગ્યાએ છે. કેમ કે 2022 થી અત્યાર સુધી એક જ જગ્યા ઉપર છે. મને એવું લાગે છે ખેડામાં કદાચ એક જ વ્યક્તિ એવા હશે કે જે એક જ પોઝિશન ઉપર, કે આવા બીજા કોઈ ખરા? આ એક જ છે અને આ ત્રણેય અધિકારીઓનું બાજુ અને આ ધવલ પટેલનું ભ્રષ્ટાચાર એક બાજુ. કેમ કે આને બધા કેસો મોડે છે, બધા કેસોની માહિતી મોડે છે. એ ભ્રષ્ટાચાર 2022 પછીથી ચાલતો હતો, 24 સુધી ચાલ્યો, મારા સભાએ ચાલતો હતો. મારે તો કોઈ મારી જોડે કોઈ ભ્રષ્ટાચાર લીધું જ નહીં, તો વગર પૈસે બધું પાછું લઈને આવ્યો. પણ આ લોકો શું હતું કે આ ગમે તે કહીને કે મોહસિનને બહાર કાઢો, એકવાર આ બહાર કાઢો તો પછી આપણો ભ્રષ્ટાચાર ચાલુ થાય. હું બહાર નીકળ્યો ને અત્યારે આજની તારીખનું ભ્રષ્ટાચાર આ લોકોનું ચાલુ છે. કેટલો તમારી દ્રષ્ટિએ અત્યાર સુધી થયો હશે? અત્યાર સુધી તો જો અધિકારીનો ભ્રષ્ટાચાર છે ને એ તો 200 થી 300 કરોડ આશરે ખરા છે. આજે 4 વ્યક્તિનું નામ કહું છું. અને જમીનોનું કૌભાંડની કિંમતો કહીએ તો ત્રિવેદી સાહેબે 2000 કરોડ ને 2000 વીઘા બતાવી જ છે. અને મેં જે અત્યારે કેસો રીઓપન કરવા આપ્યા છે 55 કેસો, એ મિલકતો નહીં તો ઓછામાં ઓછા 200 કરોડની હશે, જે હાલમાં બોગસ ખેડૂતો બનીને લીધી છે ને એમને ખેડૂત જાહેર કર્યા છે. એવા કોણ જે બોગસ ખેડૂતો હતા અને એમને ખેડૂતો જાહેર એમાં સૌથી મોટો પરિવાર આવે છે આપણે ગુજરાતના MIMના પ્રમુખ છે સાબિરભાઈ કાબલીવાલા, એમનો આખો પરિવાર આવે છે. એમની લગભગ 100-125 કરોડની મિલકત છે. અને બધા જ બોગસ ખેડૂત? બધા જ બોગસ ખેડૂત. તમે આજે કેમેરા સામે આક્ષેપ કરી રહ્યા છો, કદાચ એ ખોટો હોય તો? ખોટો હોય તો મને લઈ જાય, પકડી જાય, કાર્યવાહી કરે મારી ઉપર. બધા માટે તૈયાર. અધિકારીઓ પણ અધિકારીઓને તો સારી વાત તમે કરી. અધિકારીઓને તો હું પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઓપન ચેલેન્જ આપ્યું હતું. અત્યારે તમારે મીડિયા મારફત હું ઓપન ચેલેન્જ આપું છું. વીપી પુરોહિત, હર્ષદ પરમાર, વિમલ ચૌધરી, ધવલ પટેલ આવી જાય, 4 જણા મારા એકલે સામે બેસીને ડિબેટ કરી લે લાઈવ. હું ડિબેટ કરવા તૈયાર. એ લોકો સાચા હોય, કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય, ખોટા હુકમો ના કર્યો હોય, એ સાચા હોય તો મારી ઉપર જે ગુનો બનતો હોય લગાવી દેવાનો.
ને એ લોકો ખોટા હોય તો ઓન ધ સ્પોટ ટાઈમ રિઝાઇન આપી દેવાનું. હવે પહેલા તમે જે વાત કરી સાબિર કાબલીવાલા ફેમિલી, તો કેવી રીતે એ લોકો ખોટા ખેડૂત, તમે કહી રહ્યા છો ખોટા ખેડૂત છે અને ખેડૂત બને, આખી મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે વધી શકે? એમાં એ લોકો એકચ્યુઅલી તો ખેડૂત હોવા માટે 1951થી તમારો રેકોર્ડ ક્લિયર હોવો જોઈએ અને વારસાઈ દ્વારા તમે આવ્યા હોવો જોઈએ. અને આ લોકોનો રેકોર્ડ છે કે ભાઈ આ ગુજરાતમાં આવ્યા જ 1965માં. આ લોકો સાચા ખેડૂત ક્યાંથી? બીજું એમના તમામ જે રેકોર્ડ છે, મેં આરટીઆઈ કરીને બધી ફાઇલો કાઢી, બધી ચકાસણી કરી. પહેલાં આ લોકો અમદાવાદમાં જગ્યા લીધી, ત્યાં ખોટી વારસાઈ અને ખોટો પેઢી નામો બનાવી ને કોઈ અલગ નામના વ્યક્તિ જોડે નામ જોડી ત્યાં જગ્યા લીધી. ત્યાંથી પછી એ લોકોએ તેલાવમાં જગ્યા લીધી. હા, તેલાવમાં સાણંદમાં જગ્યા લીધી તો પછી પાછળનું રેકોર્ડ ગાયબ. પછી સાણંદમાંથી માતર આવ્યા, માતરમાં જગ્યા લીધી તો સાણંદનો રેકોર્ડ ગાયબ. પછી માતરમાંથી ગીરમાલા જગ્યા લીધી, ગીરમાલામાં બધા અત્યારે વારસદારો તરીકે આવી ગયા છે. હવે બીજું આમાં એક કડી એવી જોડાય છે કે ત્યાં થોડો સમય પહેલા તમે સાંભળ્યું છે કે સાલમના કોર્પોરેટર તસ્લીમ આલમને બોગસ ખેડૂતમાં ઉઠાઈ ગયા, ફરિયાદ પણ થઈ. અને મેં આ બાબતમાં અધિકારીઓ અને બોગસ ખેડૂત બાબતે 120 ફરિયાદ કરી છે. મારી ફરિયાદમાં કોઈ કાનૂની કાર્યવાહી કેમ ના થઈ? તમે કોને ફરિયાદ કરી? માતર પોલીસ સ્ટેશનથી લઈને રાષ્ટ્રપતિ સુધી એના વચ્ચેના કોઈ ખાતા બાકી નહીં. કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ? તમામ અધિકારી અને બોગસ ખેડૂતો વિરુદ્ધ 120 ફરિયાદો કરી છે. 120 ફરિયાદો? 20 લોકો સામે 120 ફરિયાદો. કેટલા લોકો સામે? 35 બોગસ ખેડૂત, 4 અધિકારી અને 3 વહીવટદાર. ઓકે, એમના વિરુદ્ધમાં અને આખા કૌભાંડના વિરુદ્ધમાં અમે 120 ફરિયાદ સુધી આજ સુધી કરેલી છે. મોહસિનભાઈ, એક સવાલ તમને એ કરવો છે. રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી રિક્ષામાં બેસીને જાય, ત્યાં જઈને તપાસ કરે અને લેન્ડ જેહાદ છે, 2000 કરોડનું કૌભાંડ છે અને કોઈને બક્ષવામાં નહીં આવે, એમાંથી કેટલા વિરુદ્ધ કાર્યવાહી થઈ, કેટલા જેલમાં, કેટલાને સજા પડી? કોઈની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થઈ જ નથી. ના એકે અધિકારી ઉપર કાર્યવાહી આ લોકો ચાલુ કરી અને એકે અધિકારીઓ સસ્પેન્ડ થયા, ના કોઈ બોગસ ખેડૂત જેલમાં ગયો. આ બધું એક રાજેન્દ્ર ત્રિવેદી કીધું ને એ પ્રમાણે અધિકારીઓએ લાભ લઈને આમાં જે ખરેખર તો જે રાજેન્દ્ર ત્રિવેદીએ કીધું ને એ વાત થોડી સાચી કે બોગસ ખેડૂતો ત્યાં બની લોકો જગ્યાઓ લેતા હતા, પણ એ જે બનાવટી ખેડૂતો જે બન્યા છે ને એનું જે લાભ સાચા ખેડૂતોને અને ગુજરાત સરકારને મળવું જોઈએ ને એમને નહીં મળ્યું. આ બધું કૌભાંડ, આ બધી રકમો ગઈ અધિકારીઓના ખિસ્સામાં અને વહીવટદારોના ખિસ્સામાં. ગુજરાત સરકારને હાથમાં કશું નહીં આવ્યું, એમના સાચા ખેડૂતોને પાછું મળે. ખાયા પીયા કુછ નહીં, ગિલાસ થોડા બહાર આના, એ બધું એમના માટે. કાયદો તો એવું છે કે તમે બોગસ ખેડૂત કોઈ સાબિત થાય ને તો એ જગ્યા પરત ખેડૂતના નામે જાય. પણ આ લોકોએ શું કર્યું? તમામ જગ્યાઓમાં જે બોગસ ખેડૂત સાબિત થાય ને તમામ જગ્યાઓમાં સરકાર દાખલ કરી દે. સરકાર દાખલ એટલા માટે કરે કે સરકાર દાખલ કરે તો આ લોકોનો ભ્રષ્ટાચાર થાય ને. ખેડૂતના નામે પાછી જતી રહે તો અધિકારીને શું મળે? એટલે સરકાર દાખલ કરી દે કે ભાઈ અધિકારી જો સેટલમેન્ટ કરવામાં આવે. હવે એકવાર સરકાર દાખલ થઈ ગઈ, મામલતદારે ઓર્ડર કરી દીધું, પછી નડિયાદ ગયો, સરકાર દાખલ થઈ ગઈ, પછી નડિયાદમાં જાય, નડિયાદમાં કરોડોનું વહીવટ થાય, ત્યાંથી મામલતદારની ભૂલ કાઢે, મામલતદારની ભૂલ કાઢીને કેસ રિમાન્ડમાં કરે, પછી મામલતદાર બીજી વાર કરે આખે આ ખેડૂત. એટલે ચલ્લક ચલાણું. હા, ચંડોળ બેહાડી, ચકેડી બેહાડી તમને ફેરે જ ફેર કરે. એટલે આ પ્રકારે જે ઘટનાક્રમ સર્જાયો, મોટી મોટી વાતો થઈ, ખૂબ બધા લોકો હેરાન થયા અને અંતે કશું જ સાબિત થયું નહીં. જે પ્રકારે મોહસિનભાઈ કહી રહ્યા છે કે એમના જેવા અનેક લોકો જે નિર્દોષ હતા તેમને પોતાના ખેડૂત તરીકેની સત્યતા પુરવાર કરવા માટે હેરાનગતિ વેઠવી પડી, યાતનાઓ વેઠવી પડી, ને જે ખરા અર્થમાં ગુનેગાર હતા, ખોટા ખેડૂત બન્યા હતા, તે આજે પણ મોજથી ફરે છે. કૌભાંડ કરનાર, જે મોહસિનભાઈએ આક્ષેપો કર્યા, એ કૌભાંડ કરનાર અધિકારીઓ પણ જલસા કરી રહ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી એમના ઘરે જતા રહ્યા છે. હવે નવા મહેસૂલ મંત્રી છે એ પણ ખેડા જિલ્લાથી જ છે. તો હવે આપણે આશા રાખીએ કે આ લવ જેહાદની જે તમે વાતો કરી હતી એ લવ જેહાદ ન હોય તો કાંઈ નહીં, પણ જે ગુનેગારો છે, જે ખોટા ખેડૂત બન્યા છે, જે અધિકારીઓના આશીર્વાદથી બન્યા છે, આ તમામ સામે પગલાં લેવાય એવી ખેડૂત પોથીના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ. મોહસિનભાઈ, આપ ખેડૂત પોથી સાથે જોડાયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.